નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌથી પહેલા અગત્યના સમાચાર જોઈએ તો ગુજરાત ફરી વરસાદી સિસ્ટમના ઘેરામાં। હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર રાજ્યમાં વરસાદની આગાહી કરી છે, જેમાં આગામી 4 દિવસ દરમિયાન ઉત્તર પૂર્વના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જારી પણ કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાંથી ચોમાસાએ વિરામ લીધો છે, પરંતુ હજુ પણ ઉત્તર પૂર્વના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતાઓ પણ કરવામાં આવી છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો લોકોને પડતા પર પાટું, શાકભાજીના ભાવમાં વધારો। ભારે વરસાદને પગલે શાકભાજીના ભાવમાં વધારો થતા ગૃહિણીઓના બજેટ પર અસર થઈ છે। માર્કેટમાં ડુંગળી ₹60 પ્રતિ કિલોએ પહોંચી છે। પરવરનો ભાવ ₹4 થી 120 પ્રતિ કિલોએ પહોંચ્યો છે, જ્યારે કંટોલાનો ભાવ પણ પ્રતિ કિલોએ ₹140 થી 150 કિલો છે। ફ્લાવરનો ભાવની વાત કરીએ તો પ્રતિ કિલોએ ₹4 થી 120 પર પહોંચ્યો છે। આ સાથે ગવારનો ભાવ પણ ₹80 થી ₹100 પ્રતિ કિલોએ પહોંચ્યો છે। કોથમરીનો ભાવ પણ ₹300 અને લીંબુનો ભાવ ₹200 પ્રતિ કિલોએ થયો છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ધોરણ 9 અને 11ની પરીક્ષાની પદ્ધતિમાં મોટો ફેરફાર। રાજ્યમાં ધોરણ 9 અને 11ની પરીક્ષા પદ્ધતિમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। હવે વર્ણનાત્મક પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવાની જગ્યાએ પ્રશ્નના જનરલ વિકલ્પ આપવામાં આવશે તેવો નિર્ણય પણ આમાં લેવામાં આવ્યો છે। આ ઉપરાંત હેતુલક્ષી પ્રશ્નનો ગુણભાર પણ વધારીને 20%ની જગ્યાએ 30% કરી દેવામાં આવ્યો છે। વર્ણનાત્મક પ્રશ્નોનો ગુણભાર 80%ની જગ્યાએ 70% કરવામાં આવ્યો છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો। ઉત્તર પ્રદેશના વારાણસી શહેરમાં બુધવારે રાત્રે બદમાશોએ લખનઉ પટના વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો, જેના કારણે મુસાફરોમાં ગભરાટ અને ચીચાચીચ ફેલાઈ ગઈ હતી। પથ્થરમારાને કારણે C5 કોચના કાચ પણ તૂટી ગયા હતા। કોચ એટેન્ડની ચેતવણી પર ટ્રેનને રોકવામાં પણ આવી હતી અને લોકો પાયલટે આ ઘટના અંગે કંટ્રોલ રૂમને જાણ પણ કરી હતી। પોલીસ હાલ આ ઘટનાની તપાસ કરી રહી છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ઓગસ્ટમાં કારના વેચાણમાં 5%નો ઘટાડો। દેશમાં વાહનોના વેચાણમાં ઘટાડાને કારણે ઓટોમોબાઈલ કંપનીઓની ચિંતા વધી ગઈ છે। ઓગસ્ટમાં ભારતમાં પેસેન્જર વાહનોના છૂટક વેચાણમાં વાર્ષિક ધોરણે 5%નો ઘટાડો થયો છે। ઉદ્યોગ સંગઠન એવો FADA ગુરુવારે આ માહિતી આપી છે। FADA દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ઓગસ્ટ 2024માં કુલ 3,09,053 પેસેન્જર વાહનો નોંધાયા હતા, જ્યારે ઓગસ્ટ 2023માં આની સંખ્યા 3,23,720 હતી। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો તરણેતરનો મેળો ધામધૂમથી સંપન્ન। વિશ્વવિખ્યાત એવા તરણેતરનો મેળો ધામધૂમથી સંપન્ન થયો છે। લોકમેળાના અંતિમ દિવસે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે શ્રી ત્રિનેશ્વર મહાદેવને ધજા પણ ચડાવાઈ હતી। દર વર્ષે સુરેન્દ્ર જિલ્લાના થાન તાલુકાના તરણેતર ખાતે પશુપાલનના વ્યવસાયને પ્રોત્સાહન માટે પશુ દર્શન હરીફાઈ પણ યોજવામાં આવે છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ડીસામાં ભારે વરસાદને પગલે 25 ગામોને અસર। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે, જ્યારે ડીસામાં આજે મેઘરાજાએ ચટાચટી બોલાવી છે।
જેના પગલે રસ્તાઓ બેટમાં ફેરવાયા અને ખેતરોમાં પણ પાણી ભરાઈ જતા ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો બીજી બાજુ ભારે વરસાદને પગલે 25 ગામોના લોકોને અસર થઈ છે। કંસારીથી શેરાપુરા ગામને જોડતા માર્ગ પર પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને વરસાદી પાણીને કારણે શેરીપુરા ગામને જોડતો માર્ગ પણ ધોવાઈ ગયો છે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો અગ્નિપથ યોજનામાં થશે મોટા ફેરફાર। કેન્દ્ર સરકારે 3 સેનાઓમાં ભરતી માટે અગ્નિપથ યોજનામાં મહત્વપૂર્ણ ફેરફારો કરવાની યોજના બનાવી રહી છે। એક વરિષ્ઠ અધિકારીએ ખુલાસો કર્યો કે વય મર્યાદા 21થી વધારીને 23 વર્ષ કરવાની ચર્ચા ચાલી રહી છે। આ સિવાય 4 વર્ષ પછી પસંદગી કરેલા લોકોમાંથી માત્ર 25%ને જ નિયમિત સેવામાં લેવામાં આવશે, પરંતુ આ સંખ્યા વધીને 50% થવાની સંભાવના છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો કેજરીવાલ અંગે મોટા સમાચાર। સુપ્રીમ કોર્ટે દિલ્હીના કથિત દારૂ કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં મુખ્યમંત્રી એવા અરવિંદ કેજરીવાલના જામીન પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે। કેજરીવાલે CBIની ધરપકડ સામે અરજી પણ કરી જામીન પણ માંગ્યા છે। નોંધનીય છે કે કેજરીવાલને દારૂ કૌભાંડમાં ઈડી દ્વારા નોંધાયેલા મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ચૂક્યા છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો આ મહિનાને લઈને અંબાલાલ પટેલની આગાહી। ગુજરાતના વરસાદી માહોલ વચ્ચે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। તે મુજબ 9 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદ રહેશે। આ સાથે 11 થી 22 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની સંભાવના છે। પંચમહાલ, મહેસાણા અને બનાસકાંઠામાં ભારે વરસાદ પડી શકશે। આ સાથે મધ્ય ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ આવી શકશે। અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદ તેમજ પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે તેવી સંભાવના છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો શેર બજારની સપાટ શરૂઆત। શેર બજારમાં આજે સપાટ શરૂઆત થઈ છે। સેક્શન 40 પોઈન્ટના ઘટાડા સાથે 81,880 પર ખુલ્યો છે। નિફ્ટી પણ 10 પોઈન્ટના ઘટાડા સાથે 25,030ના સ્તર પર ખુલ્યો હતો। સેક્શનના 30 શેરોમાંથી 15માં તેજી પણ જોવા મળી અને 15માં ઘટાડો પણ જોવા મળ્યો છે। નિફ્ટીના 50 શેરોમાંથી 21માં તેજી અને 29માં ઘટાડો થઈ રહ્યો છે। તો મિત્રો, આ હતા આજના સવારના મુખ્ય સમાચાર। આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો। આભાર।